વલસાડ ઉમરગામ તાલુકાના સંજાણ વિસ્તારમાં નાની બાબતે શરૂ થયેલો વિવાદ જોતજોતામાં ભયંકર મારામારીમાં ફેરવાઈ ગયો। બે જૂથ વચ્ચે પહેલા બોલાચાલી અને પછી લાકડાઓ સાથે ખુલ્લેઆમ હુમલો। વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। સ્થળ પર હાજર લોકોમાં ભય ફેલાયો અને આ આખી ઘટના બની રહી હતી કેમેરાની સામે। ત્યારે એનસીઆર ન્યૂઝના જર્નલિસ્ટ અકબર શેખ ઘટના કેદ કરવા માટે પોતાનો મોબાઈલ બહાર કાઢે છે, પરંતુ સત્ય બતાવવાનો પ્રયાસ તેમને ભારે પડી ગયો। કેટલાક તત્વોએ વિડીયો ઉતારવાની ના પાડી અને પછી સીધો હુમલો કર્યો। મારામારી દરમિયાન અકબર શેખને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને તેમની પાસેનો અંદાજે 50,000 રૂપિયાનો મોબાઈલ પણ તોડી નાખવામાં આવ્યો। આ ઘટના પછી પત્રકારોમાં રોષ ફેલાયો છે, કારણ કે સત્ય બતાવવું હવે જોખમી બનતું જઈ રહ્યું છે। હાલમાં અકબર શેખ ઉમરગામ તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં આવી રહી છે। પોલીસે તપાસ શરૂ કરી છે, પણ સવાલ એ છે કે શું આરોપીઓ સામે કડક કાર્યવાહી થશે કે પછી ફરી એકવાર સત્ય દબાવી દેવામાં આવશે। बंद कर दे बंद कर दे। ये डंडा उठा के मार रहे, देखो भाई, मत बोल। आने वाली तमाम एक्सक्लूसिव न्यूज़ का अपडेट पाने के लिए हमारे चैनल वाव न्यूज़ गुजरात को फॉलो करें, सब्सक्राइब करें, लाइक करें और ज़्यादा से ज़्यादा शेयर करें।